સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે વિષય એવો છે કે કદાચ ઓળખાણ થઈ જાય તો કોની ઓળખાણ થઈ જાય? પરમાત્માની ઓળખાણ થઈ જાય. એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. આજે મારે અને તમારે એ પ્રયત્નમાં કદાચ ઓળખાણ થઈ જાય તો પ્રયત્ન શું કરવાનો છે કે આપણે જ્યારે ફ્રી હોઈએ ત્યારે વધારે સમય તો રાત્રે જ લેવાનો. સૂતી વખતે રાત્રે જાગી જઈએ ત્યારે અથવા વહેલા જાગતા હોય ત્યારે, અને કોઈ સાધક ને નિયમ હોય કે સવારમાં જાગી નાહી ધોઈ અને પૂજા પાઠ કરવાનો, ધ્યાન કરવાનો એ સમય હોય તો એ સમયમાં પણ આ કરી શકાય. કરવાનું છે શું કે આપણે જે શ્વાસ લઈએ છીએ, આપણે જે શ્વાસ લઈએ છીએ એ કોણ લે છે? આપણા શરીરના જે 3 અંગો છે, એક વધારે કહેવું હોય તો નાભી કહી શકાય. અત્યારે આજે સાધુ સંતો છે, અનુભવી છે, એના મત અનુસાર એમ કહે છે કે નાભીથી શ્વાસ કયો કે શબ્દ કયો એ નાભીથી ઉપડે છે, એવું પણ સંતો કહે છે. એટલે એના મત અનુસાર આપણે નાભી, પેટ, ફેફસા અને નાક, આની ઉપર આપણે ધ્યાન રાખીએ કે જે શ્વાસ લીધો એ નાકે લીધો, ફેફસાએ લીધો કે પેટે લીધો શ્વાસ કે નાભીએ લીધો. આનો આપણે અભ્યાસ કરીએ. પોતાને જ અભ્યાસ કરવાનો. કોઈનું સાંભળેલું કે લખેલું વાંચેલું એ નહીં, અને જેનો અનુભવ હોય એ કોઈ અગાઉ કરતા હોય અને એનો અનુભવ હોય તો એ પણ કમેન્ટમાં લખજો કે શ્વાસ નાભી લેશે કે શ્વાસ પેટ લેશે કે શ્વાસ ફેફસા લેશે કે શ્વાસ નાક લેશે. અનુભવ જેનો હોય એ પણ કહેજો, અને જેનો અનુભવ ન હોય તે 8 દિવસ 10 દિવસનો અભ્યાસ કરવો, અને પછી તમને ખ્યાલ આવે કે કોણ શ્વાસ લેશે. આ તો આપણે બોલવા ખાતર આપણે બોલ્યા કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ. તો જે આપણે દાખલા તરીકે માનીએ, આપણે આપણા અનુભવમાં આવ્યું એવું કે ભાઈ નાક શ્વાસ લેશે, ફેફસા શ્વાસ લેશે, પેટ શ્વાસ લેશે કે નાભી શ્વાસ લેશે, એવું જો આપણા અનુભવમાં આવ્યું હોય એને મારો પ્રશ્ન છે. અને કદાચ અનુભવમાં આવે જેને આ 4 માંથી કોઈ પણ એક વ્યક્તિ, એક વસ્તુ, એક અંગ જો શ્વાસ લેતું હોય તો આપણે જોઈએ છીએ કે આપણા કોઈ સ્વજન હોય અથવા અન્ય કોઈ આડોશી પાડોશી હોય, એનું શબ આપણે જોઈએ છીએ તો
એને નાક પણ હોય છે, ફેફસા પણ હોય છે, પેટ પણ હોય છે અને નાભી પણ હોય છે. તો એ કેમ શ્વાસ નથી લેતું? જો એ જ શ્વાસ લેતું હોય, આ ચારમાંથી કોઈ પણ અંગ શ્વાસ લેતું હોય તો ચારે ચાર અંગ છે જ તે. બીજું, જે શ્વાસમાં જે હવા, એર, પવન જે આવજા કરે છે એ પણ બહાર છે, એનો પણ આપણે અનુભવ કરીએ છીએ. તો આ પાંચે પાંચ વસ્તુ છે, છતાં પણ એ કેમ શ્વાસ નથી લેતા? તો આ પણ એક વિચારવા જેવું છે. હવે જે હવા પણ છે, જેને આપણે પ્રાણ કહીએ, એ પણ છે, નાક પણ છે, ફેફસા પણ છે, પેટ પણ છે અને નાભી એટલે ડૂટી એ પણ છે. છતાં પણ શ્વાસ નથી લઈ શકતા. તો કોણ લેતું હતું? કોણ કરાવતું હતું? અને શા માટે બંધ કરાયું? કોને કરાયું? બસ આ જે કરાવે છે એની જો ઓળખાણ થઈ જાય આ અભ્યાસ કરતા કરતા, તો એની ઓળખાણ કરવાની છે. એટલે જેને કોઈને અનુભવ હોય, શ્વાસે શ્વાસનું જે ભજન કરતા હોય, એને જે અનુભવ હોય, તો એ પણ કમેન્ટમાં લખજો. અને જેને અનુભવ ન હોય, તો જેને અનુભવ કરવો હોય એ 10 દિવસ, 8 દિવસ, 15 દિવસ અનુભવ કરો. કોઈનું બોલેલું નહીં, ક્યાંય વાંચેલું નહીં, ક્યાંય સાંભળેલું નહીં, પોતાના અનુભવ શું કહે છે જરૂર કમેન્ટ લખજો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.